આ વાતનો અંત તમને શોકથી ભરી દેશે. એક વખત એક વ્યક્તિ હોસ્પિટલમાં જાય છે, જે એમની બહેને એક પુત્રને જન્મ આપ્યો હોય છે. જ્યારે મામા એ બાળકને હાથમાં લે છે અને થોડીક વાર મામા બાળકને રમાડે છે. જ્યારે બીજા દિવસે ફરીથી મામા એ જ હોસ્પિટલમાં એ બાળકને જોવા માટે જાય છે, ત્યારે બાળકને હાથમાં લઈને એક શોકિંગ સ્ટેટમેન્ટ આપે છે કે તારું બાળક તો બેન બદલાઈ ચૂક્યું છે, અને હોસ્પિટલને માથે લઈ લે છે. હોસ્પિટલના લોકો કહે છે તમને કેવી રીતે ખબર કે બાળક બદલાઈ ચૂક્યું છે? ત્યારે મામા એ શાર્પ બુદ્ધિથી જવાબ આપે છે કે જ્યારે મેં ગઈકાલે બાળકને જોયું હતું, ત્યારે બાળકને એક્ઝેક્ટલી ડાબા કાનના ઇયરલોબમાં એક્ઝેક્ટ આ જગ્યાએ એક નાનકડું કાણું હતું, અને આજે બાળકને કાણું નથી. અને એ સ્પષ્ટ સ્ટેટમેન્ટ આપે છે કે હોસ્પિટલમાં જે બાળકના ઇયરલોબમાં નાનકડું કાણું હશે એ જ મારો ભાણો છે. બન્યું એક્ઝેક્ટલી આવું કે હોસ્પિટલના બધો જ સ્ટાફ એ બાળકને શોધવા લાગી જાય છે, અને છેલ્લે એક માછીમારની સ્ત્રી પાસેથી એ બાળક મળી આવે છે. અને મામા એ બાળકને જોઈને કહે છે કે હા, આ જ બાળક મારી બહેનનું છે, આ જ મારો ભાણો છે. તમને ખબર છે આ વાત કોણે પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખી છે? આ વાત સુનિલ ગવાસ્કરે એમની ઓટોબાયોગ્રાફીમાં લખી છે, અને કહે છે કે જો મારા મામા આટલા બધા બુદ્ધિશાળી ના હોત, આટલા બધા ઇન્ટેલિજન્ટ ના હોત ને, તો હું અત્યારે માછીમારીમાં એક્સપર્ટ હોત, ક્રિકેટમાં નહીં.